વલસાડ સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળની બારી તોડીને દિવાલ ઉપર ઊભી રહે કિસ્સામાં હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા। વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પિતાએ છઠ્ઠા માળની દવા મૂકવાના સ્ટોરરૂમમાં ઘૂસી જઈ ફ્રીજની ઉપર છઠ્ઠી બારીનો કાચ તોડી છઠ્ઠા માળની દિવાલ ઉપર ચડી જઈ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો। જોકે પરિવારજનો અને અન્ય લોકોએ કલાકો સુધી સમજાવ્યા બાદ અંતે સુરક્ષિત રીતે નીચે ઉતરી પડતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો। વલસાડ સિવિલ હોસ્પિટલમાં વલસાડ અને નવસારી જિલ્લા સહિત મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે। દર્દીઓની સાથે તેમને માતા પિતા અને સગા સંબંધીઓ પણ આવતા હોય છે। ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા એક દર્દીના પિતા સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળે દવા મૂકવાના રૂમમાં ઘૂસી જઈ ફ્રીજ ઉપર ચડી બારીનો કાચ તોડીને બહાર નીકળી છઠ્ઠા માળની દિવાલ ઉપર ઊભો રહીને હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા હતા। છઠ્ઠા માળે બારીની દિવાલ ઉપર ઉભેલા ઈસમને જોતા લોકટોળા ભેગા થઈ ગયા હતા અને બારીની દિવાલ ઉપર ચડી ગયેલા ઈસમને તેના પરિવારજનો અન્ય લોકોને સમજાવી કલાકોની ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે નીચે ઉતરી પડતા પરિવારજનોમાં જીવમાં જીવ આવ્યો હતો। કિરસિંગ ભાઈ એમ જ ગયેલા ત્યાં આ લડાતો હતા અમે એટલે આ ઘરવાળીને મેં લડાતા હતા એટલે એમ જ ઝઘડો થયેલો એટલે અહીંયા હું ગયેલો હતો અમે એટલે ઝઘડા થઈ મારા અમે પાણી પીવા ગયેલો ઉતરીને। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।